નમસ્કાર દર્શક મિત્રો, અમારી ખાસ રજૂઆત નો ડોનેશન માં આપનું સ્વાગત છે। હાલના સમયમાં ડોનેશન એક સામાન્ય બાબત બની ગઈ છે। શાળા કોલેજોમાં સંચાલકો દ્વારા એડમિશન માટે ડોનેશન લઈને ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે। શિક્ષણના કારોબારનો આ વેપાર ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે, પણ તેમ છતાં સરકાર મૌન છે। ડોનેશનને ડામવા માટે કાયદાકીય જોગવાઈ તો કરાય છે, પણ જાડી આ ચામડીના શિક્ષણના સોદાગરો તે કાયદાને પણ નિષ્ક્રિય કરતા દેખાઈ રહ્યા છે, અને આખરે આ સોદાગરોના ભોગ બને છે વિદ્યાર્થીઓ। શિક્ષણ ક્ષેત્રે ચાલતા આ પ્રકારના ગોરખધંધાને કારણે વિદ્યાર્થીઓના ભાવિ સાથે તો ચેડા થઈ જ રહી છે, પણ ક્યાંક ને ક્યાંક આ બધી દેશને નુકસાન પહોંચાડી રહી છે। શિક્ષણના વ્યાપારીકરણને કારણે સરકારે બનાવેલા રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો પણ આચારહીન બની ગયો છે। ત્યારે આ અંગે જ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક પરિપત્ર બહાર પાડીને શિક્ષણના વ્યાપારીકરણ સામે કાર્યવાહીની તૈયારી દર્શાવી છે। ત્યારે આ પરિપત્ર પર કેટલા અંશે શિક્ષણના સોદાગરોને ડામવામાં સફળ નીવડી તે જોવાનું રહેશે। तो यहाँ पे आप 50,000 दे रहे हो और सिबलिंग कंसेशन के हिसाब से आप 75,000 दे रहे हो। તો આ તરફ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 50મા સ્થાપના દિન નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં શિક્ષણના વ્યાપારીકરણ પર ચિંતા વ્યક્ત કરી હતી અને સરકારને ડોનેશન પ્રથા પર અંકુશ મૂકવા માટેની હાકલ કરી હતી, જેથી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખાતરી આપી હતી કે આગામી સમયમાં પરિપત્ર બહાર પાડવામાં આવશે, જેનાથી ડોનેશન પ્રથા પર લગામ કસાશે। एक आचार संहिता नियम કેટલી ફી વધારવી, વાલી મંડળ સાથે ચર્ચા વિચારણા કરીને ફી વધારવી, આ અંગે હું વિચારી રહ્યો છું અને એક પરિપત્ર પણ કદાચ બહાર રાજ્ય સરકાર દ્વારા ખાનગી લાવવાનો વિચાર છે। શાળાઓમાં પ્રવેશ સમયે વિદ્યાર્થીઓ પાસેથી ડોનેશન લેવાની તો મનાઈ છે, જેને કારણે ઘણી શાળાઓમાં સીધું ડોનેશન તો માંગવામાં નથી આવતું, પરંતુ તગડી ફી લઈને ફીના નામે જ ડોનેશનની રકમ ઉઘરાવી લેવામાં આવે છે। થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટીએ આ બાબતનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું, જેમાં શું ખુલાસા થયા આવો જોઈએ। અમદાવાદમાં અનેક એવી શાળાઓ છે જેના સંચાલકો વિદ્યાર્થીઓ પાસેથી પ્રવેશ સમયે તગડી ફીની ઉઘરાણી કરે છે, અને સારી શાળામાં બાળકને પ્રવેશ લેવડાવવો હોય તો વાલીઓએ પણ ફી પરાણે આપવી પડે છે। થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓએ શાળાના સંચાલકો દ્વારા ઉઘરાવવામાં આવતી તગડી ફી મામલે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું, જેમાં કઈ શાળાઓ દ્વારા કેટલી ફી ઉઘરાવવામાં આવે છે તેનો પર્દાફાશ થયો હતો। ફી વધારો ગેરકાયદેસર રીતે લેવામાં આવી રહ્યું છે। 2.5 લાખ રૂપિયા સુધી અમુક સ્કૂલો ડોનેશન્સ લઈ રહી છે, એના વિરોધમાં આખું પર્દાફાશ કરવામાં આવ્યું છે, અને જે સરકારે પોતે જોગવાઈઓ કરેલી છે, પરિપત્ર બહાર પાડેલું છે, એને છડેચોકનું ઉલ્લંઘન કરીને લાખો રૂપિયાનું ડોનેશન જે ગેરકાયદેસર રીતે સ્કૂલો કલેક્ટ કરી રહી છે, કોઈ એડમિશન ફીના નામે લે છે, કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના નામે લે છે, અલગ અલગ मथाड़ा हेठल गैरकायदेसर रीते फी ले रहा है। बच्चे को रिटर्न एग्जाम करनी होगी, रिटर्न एग्जाम में क्लियर हो जाता है तो एडमिशन मिलेगा। ओके। ये एडमिशन फीस है 43,000। આમ આદમી પાર્ટીના નેતાઓનું માનીએ તો તેમણે 12 જેટલી ખાનગી શાળાઓમાં જઈને સ્ટિંગ ઓપરેશન કર્યું હતું, જેમાં મોટી રકમની ફી ઉઘરાવવામાં આવતી હતી। कोर्स का 1 लाख रुपया एडमिशन फी उद्गम में मुझे देने पड़ते, और यहाँ पे आप 50,000 दे रहे हो और सिबलिंग कंसेशन के हिसाब से आप 75,000 दे। આમ આદમી પાર્ટીના દાવા પ્રમાણે જુદી જુદી શાળાઓ દ્વારા ઉઘરાવવામાં આવતી પ્રવેશ ફીના આંકડા પર નજર કરીએ તો ઉદ્ગમ સ્કૂલ દ્વારા 1 લાખ રૂપિયા, ઝેબર સ્કૂલ દ્વારા 50,000, આવિષ્કાર સ્કૂલ દ્વારા 20,000, આનંદ નિકેતન સ્કૂલ દ્વારા 40,000, જેજી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા 85,000, એલએમએલ સ્કૂલ દ્વારા 30,000, ડીપીએસ સ્કૂલ દ્વારા રૂપિયા 30,000 અને ત્રિપદા સ્કૂલ દ્વારા
₹20,000 જેટલી રકમ ઉઘરાવવામાં આવે છે. આમ આદમી પાર્ટીનો દાવો છે કે માત્ર ફી જ નહીં પણ શાળાના સંચાલકો પ્રવેશ વખતે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની પરીક્ષા પણ લઈ રહ્યા છે, જે સરકારી પરિપત્રની એકદમ વિરુદ્ધ છે. આમ આદમી પાર્ટીના સ્ટિંગ પરથી ખાનગી શાળાઓમાં કેવી સ્થિતિ છે તેનો ખ્યાલ આવી જાય છે. ત્યારે આ સમગ્ર મામલે સરકાર હવે શું પગલાં લે છે તે જોવાનું રહ્યું. મેહુલ દુધરેજિયા સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો આ રીતે શિક્ષણનો ખુલ્લેઆમ સોદો થઈ રહ્યો છે, ત્યારે શિક્ષણના સોદાગરો સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી? શા માટે સરકાર અચાનક જાગી અને વજુભાઈની સલાહ બાદ કેમ જાગ્યા શિક્ષણ મંત્રી? આ તમામ સવાલ સાથે જ શું પરિપત્રથી ડોનેશન પ્રથા પર કોઈ પણ પ્રકારનો અંકુશ લાવવો એ ત્વરિત ધોરણે શક્ય છે ખરું? શિક્ષણના વ્યાપારીકરણને અંકુશમાં લેવા સરકારે શું પગલાં લીધા અને શાળા કોલેજો સામે પગલાં લેવા માટે કેમ હજી સુધી સરકાર નિષ્ક્રિય છે? આ તમામ વિષય પર આજે આપણે એક ચર્ચાનું આયોજન કર્યું છે. ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે MN પટેલ, કે જેઓ ગુજરાત યુનિવર્સિટીના ફી રેગ્યુલેટરી કમિટીના વાઇસ ચાન્સેલર છે, સાથે જે દિગ્વિજયસિંહ ગોહિલ, કે જેઓ ખાનગી કોલેજના ટ્રસ્ટી છે, અને અમિત ઠાકર, કે જેઓ ભાજપના નેતા પણ છે અને સાથે જ ખાનગી કોલેજના ટ્રસ્ટી પણ છે. આપ ત્રણેયનું સ્વાગત. શરૂઆત આપનાથી કરીશું પટેલજી. જે રીતે અત્યારે આપણે એક રિપોર્ટ પણ જોયો, અહેવાલ પણ જોયો કે ગુજરાતમાં એક તો જ્યારે પણ કોઈ પણ મુદ્દો હોય રાજ્ય સરકારનો, એટલે જે પ્રાથમિક મુદ્દો કહેવાય એ શિક્ષણનો રહે છે. ગુજરાતને ક્યાંક ને ક્યાંક શિક્ષણના સ્તરે ખૂબ જ ઊંચું જોવા માંગે છે ગુજરાતના જે આપણા નેતાઓ છે તે, અને તેમાં પણ આ પ્રકારની વાતો જ્યારે સામે આવે છે કે શિક્ષણમાં જ વેપારીકરણ થઈ રહ્યું છે. પ્રતિક્રિયા જાણીશું આપની. ચોક્કસપણે હાયર પેમેન્ટની પ્રક્રિયા થઈ રહી છે, પણ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો જે સરકારનું, કેન્દ્ર સરકારનું પણ એક ધ્યેય છે કે બીજા નેશનની સરખામણીમાં વધારે ને વધારે લોકો કોલેજ આવે, વધારે ને વધારે વિદ્યાર્થીઓ કોલેજમાં જોડાય, એના માટે સરકારે પણ સરકારી મશીનરી ઊભી કરવી પડે, સરકારી ગ્રાન્ટીનેટ કોલેજો રાખવી પડે. પણ એ એટલી બધી માત્રામાં થઈ ન શકે, એટલે નેચરલી સેલ્ફ ફાઇનાન્સનો જે કન્સેપ્ટ છે કે જે ઓલ ઓવર ઇન્ડિયામાં ચાલી રહ્યો છે, અને એ રીતે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો અને કોલેજો ચાલે છે. નો ડાઉટ હું એન્જિનિયરિંગ સાથે જો સંકળાયેલો તો હાલ હાયર એજ્યુકેશનમાં છું, તો ત્યાં એક ફી રેગ્યુલેટરી કમિટી છે. જે ફી રેગ્યુલેટરી કમિટી એ ફીનું નિયમન કરે છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો માટે, અને આપણને એના માટે કમ્પ્લીટલી ઓડિટેડ એકાઉન્ટ અને રિટાયર્ડ જજ હાઈકોર્ટના એને ઇવેલ્યુએટ કરી અને પછી એ ફી નક્કી કરવામાં આવે છે, અને જે ફી એકવાર વિદ્યાર્થી દાખલ થાય એને 4 વર્ષ સુધી ભરવાની છે. નો ડાઉટ સેલ્ફ ફાઇનાન્સ કોલેજને કોઈ પણ પ્રકારનું અનુદાન નહીં મળતું હોવાના કારણે 25% સીટ એક્ટ દ્વારા મેનેજમેન્ટ સીટ તરીકે કહેવાય છે, કે જેની અંદર પણ 15% સીટ નોન એટલે NRI સીટ તરીકે કહી છે, જે ઇન ટર્મ્સ ઓફ ડોલર લઈ શકાય છે. ત્યાં કદાચ હાયર પેમેન્ટ થતું હશે, પણ બાકીની 10% સીટ ઇન્ટરેસ્ટ મેરિટ ઉપર ભરવાની, અને પણ SCPC નામની કમિટી દ્વારા એન્ડોર્સ કરાવવાનું હોય છે. આ જ પ્રક્રિયા અમારા ગુજરાત યુનિવર્સિટીમાં પણ ચાલતા સેલ્ફ ફાઇનાન્સ પ્રોગ્રામમાં છે. એકાદ પ્રોગ્રામને બાદ કરતા બીજા પ્રોગ્રામમાં આપણે મેનેજમેન્ટ કોટા પણ નથી આપેલો, એટલે એ જગ્યાએ એ અવકાશ રહેતો નથી. અમિતજી, જે રીતે આજે વજુભાઈ વાળાનું એક નિવેદન સામે આવ્યું છે, અને ખાસ કરીને તેઓએ ગુજરાતને ટાંકીને કહ્યું છે કે જે ડોનેશન પ્રથા છે તે બંધ થવી જોઈએ અને ક્યાંક ને ક્યાંક તેને નાબૂદી મળવી જોઈએ. ત્યારબાદ શિક્ષણ મંત્રી જે છે ભૂપેન્દ્ર ચુડાસમા, તેઓએ કહ્યું કે પરિપત્ર બહાર પાડીશું. એટલે અત્યાર સુધી જે રાજ્યમાં શિક્ષણનું સ્તર છે કે જે રીતે બેફામપણે સ્કૂલો કે કોલેજો આ ફી ઉઘરાવી રહી છે, ડોનેશન લઈ રહી છે, અત્યાર સુધી આ વાત તેઓના કાને હતી જ નહીં. પરિપત્ર વજુભાઈની સલાહ બાદ જ બહાર પાડવાની વાત કેમ? એટલે કેવા સંજોગોમાં ભૂપેન્દ્રસિંહજીએ આ વાત કીધી છે એ એક આખો વિષય અલગ થાય, પરંતુ માનનીય ભૂપેન્દ્રસિંહજી એ જે વાત કરી કે ભાઈ આ પ્રકારનો એક પરિપત્ર કાઢીને જે કઈ વિષય એમના પાસે આવશે એના ઉપર એ હજી પરિપત્રમાં શું કરવાનું છે એક એના પછીનો વિષય બનશે, પરંતુ આ એમની ઉચ્ચ ભાવના, એને પહેલા તો હું ભૂપેન્દ્રસિંહજીને અભિનંદન આપું છું. વાત નંબર 2 કે ગુજરાતની અંદર જ્યાં સુધી કેપિટેશન ફીનો સવાલ છે હાયર એજ્યુકેશનમાં, મોટા ભાગે મેડિકલમાં એકાદ કોલેજને બાદ કરતા લગભગ તો સરકાર અથવા ગ્રાન્ટેબલ કોલેજો છે, એટલે મેડિકલની અંદર કોઈ ડોનેશન પ્રકારનું કોઈ દૂષણ હોય, જે બી છે એ નક્કી કરેલું સરકારી રીતે હાયર ફી હશે તો એ બી એમાં એકદમ પારદર્શક છે. એન્જિનિયરિંગની અંદર અત્યારે કોલેજોની પરિસ્થિતિ જ એવી છે કે કોઈ ડોનેશન માગે અને કોઈ ડોનેશન આપે, આવી એન્જિનિયરિંગ કે બાકીના પછી તો નીચેના તો કોઈ જે કઈ પ્રકારના અભ્યાસક્રમો છે એમાં ક્યાંય ડોનેશન, એટલે હાયર એજ્યુકેશનમાં આ પ્રકારનો કોઈ વિષય છે નહીં કે જેના કારણે ડોનેશનથી, હા
ગુજરાત બહારની જે મહારાષ્ટ્ર હોય, કર્ણાટક હોય કે બીજા રાજ્યો હશે એના પ્રમાણની અંદર ગુજરાતની અંદર ફી પણ ધોરણ ખૂબ ઓછું છે કે જેના કારણે સામાન્યમાં સામાન્ય માણસ અમિતભાઈ, આપની જાણ માટે હું કહી દઉં કે અમદાવાદમાં 11 શાળા એવી છે આ વર્ષે જે ફી વધારાના કારણે વાલીઓના રોષનો ભોગ બની છે. ક્યાંક ને ક્યાંક સીધા રીતે સંચાલકો નથી માનતા ત્યારે ડીઓ સુધી જવાની ફરજ પડી છે, ત્યારે ડીઓએ જે બાહેધરી આપી ત્યારબાદ વાલીઓ શાંત પડ્યા છે. એટલે આ તો અત્યારની જ ઘટના છે. આવી તો ફી વધારો એકવાર વધારવામાં આવે છે, કોઈ પણ કાયદાની બહાર જઈને ફી વધારો કરવામાં આવે, ડોનેશન લેવામાં આવે, અને આપ જણાવી રહ્યા છો કે ગુજરાતમાં હજી પણ શિક્ષણની જે પરિસ્થિતિ છે તે નોર્મલ છે. બહુ એકદમ હું ખાસ હાયર એજ્યુકેશનની વાત કરીશ. તમે કોઈ પણ રાજ્યના ફીના આંકડા મંગાવી લો, ગુજરાતનું એજ્યુકેશન, હાયર એજ્યુકેશન અન્ય બીજા રાજ્યો કરતા સસ્તું છે, ઓછું છે. એમાં સરકારી ફી તો એકદમ આમાં બીજા રાજ્યો કરતા નેગ્લિજિબલ છે. આપે વાત કરી ખાસ કરીને સ્કૂલોની, તો સ્કૂલની અંદર પણ જે આ નામાંકિત સ્કૂલ છે કે જેની અંદર કંઈક કોઈ પણ કારણસર એક ધસારો રહેતો હોય છે અને એ વાલી અને જે કઈ ટ્રસ્ટી હોય આ લોકોની મનમેળે કોઈક એ પ્રકાર હશે, પણ ખુલ્લેઆમ એ લોકો કોઈ લેતા હોય ફી, એ પ્રકારનું ડોનેશન એ રીતે મને એવું લાગતું નથી. પરંતુ જ્યાં વધારે ફી છે એની કોઈ મોટી ફરિયાદ એ સરકાર સુધી પહોંચે, અવશ્ય એના ઉપર પગલાં લેવાશે. અમારા માટે વાલી અને વિદ્યાર્થી એ પહેલું છે અને એના અંદર કોઈ પણ કોમ્પ્રોમાઇઝ ના થાય. અને જો કોઈ શાળા આ પ્રકારનું કરતી હોય અને એના માટેની જો કોઈ લેજિટિમેટ ફરિયાદ ડીઓ સુધી કે સરકાર સુધી પહોંચે તો એમાં કાંઈ પણ ઢીલાસ વર્તવામાં નહીં આવે. આટલું હું તમારા શોના માધ્યમથી અમારા વાલી અને વિદ્યાર્થી જગતને કહેવા માંગુ છું. સરકાર સુધી ઘણીવાર પહોંચી છે અમિતજી, ચલો આ વાત તો આપણે આગળ રાખીશું. એ વાત તો હું તમને અત્યારે ખાસ ધ્યાનમાં રાખવા માંગુ કે ઘણી વખત એવું થાય છે કે થોડા સમય પહેલા જ અમુક જે શાળાઓ હતી જે અમુક જ વર્ગના વિદ્યાર્થીઓને કે પરિવારોને એડમિટ કરતી હતી, તે સિવાયના જે વર્ગના વિદ્યાર્થીઓ હોય તેને એડમિટ નથી કરવામાં આવતી. જો સરકારના કાયદા પ્રમાણે તેઓને એડમિટ કરવામાં આવે છે તો 1 વર્ષ બાદ એ વાલીઓ સાથે કે વિદ્યાર્થીઓ સાથે સ્કૂલમાં જેવા પ્રકારનું વર્તન કરવામાં આવે છે તો કે સ્વાભાવિકપણે એવું થાય કે આ લોકો પક્ષપાત કરી રહ્યા છે. આ વિષય પર આપણે વાત કરીશું. દિગ્વિજયસિંહ, આપને પૂછવા માંગીશું, જે રીતે અમિતજી અત્યારે મુદ્દો ઉઠાવ્યો, મેડિકલ કોલેજનો હોય કે પછી ખાનગી ક્ષેત્રનો હોય, એક તો ખાનગી કોલેજોને કે શાળાઓને પરમિટ પણ સરકાર આપે છે અને પરમિટ આપ્યા બાદ પણ એવું ધારણ કરવામાં આવે છે કે જે શાળાને કોલેજોમાં વધારે પડતી ફી કે વધારે પડતું ડોનેશન લેવામાં આવે છે તેમાં નિયંત્રણ પણ સરકારના હાથમાં હોય છે. એટલે એક બાજુ પરમિટ આપે છે પરંતુ જવાબદારીમાંથી છટકે છે, એવું આપને લાગી રહ્યું છે? વીટીવીના માધ્યમથી સ્કૂલોમાં જે રીતે ડોનેશન લેવાઈ રહ્યું છે એ લોકો સમક્ષ આપે ઉજાગર કર્યું, પરંતુ હું અહીંયા એવું કહીશ કે હાયર એજ્યુકેશનમાં ખાસ તો આજે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માનનીય શ્રી વજુભાઈ વાળાએ સૂચન કર્યું, મુખ્ય ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી છે એને ખૂબ ગંભીરતાથી લઈ અને એના બાબતમાં એક પરિપત્ર બહાર પાડવાની વાત કરી. એ ગુજરાત યુનિવર્સિટીએ છેલ્લા 3-4 વર્ષથી કરી નાખ્યું છે. એટલા માટે કે કોમર્સ છે, બીબીએ છે, બીસીએ છે, આ જે મેઇન સ્ટ્રીમ્સ છે જેમાં પાછલા વર્ષોમાં ખૂબ ડોનેશન અંગેની ફરિયાદો આવી હતી, એ ગુજરાત યુનિવર્સિટીએ છેલ્લા 3-4 વર્ષથી સંપૂર્ણતે ઓનલાઈન એડમિશન કર્યા છે અને ગુજરાત યુનિવર્સિટીની કોઈ પણ કોલેજની એક પણ સીટ મેનેજમેન્ટ કોટાની નથી. તો છેલ્લા 3 વર્ષમાં હું અહીંયા મારા કુલપતિ શ્રી હાજર છે એમની હાજરીમાં કહું છું કે એક પણ ડોનેશનની ફરિયાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે નથી આવી. આગામી દિવસોમાં હજી ક્યાંય પણ આ લેવલની કોઈ પણ ફરિયાદ હોય તો ગુજરાત યુનિવર્સિટી ચોક્કસપણે એને ખૂબ ગંભીરતાથી લેશે. ચોક્કસ. ચલો, આ દરેક વિષય પર આપણે ચર્ચા કરવાની છે. ચર્ચા યથાવત રહેશે. જ્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક પરિપત્રની વાત કરી છે ત્યારે શું એક પરિપત્ર લાવવાથી આ તમામ જે મોંઘી દાટ ફી વસૂલવામાં આવે છે કે શિક્ષણનું વેપારીકરણ કરવામાં આવે છે એના પર અંકુશ લાવવો એ શું વાત કરવા જેટલું ઈઝી છે કે કેમ? આ તમામ મુદ્દાઓ સાથે ફરજ ફરીએ છે. હાલ એક બ્રેક. कंसेशन के हिसाब से आप 75,000 વેલકમ બેક. આજે આપણે રાજ્ય સરકારનો જે પ્રાથમિક મુદ્દો છે શિક્ષણ, અને આ શિક્ષણ પર જે વેપારીકરણ થઈ રહ્યું છે તેની પર વાત કરી રહ્યા છે MN પટેલ કે જેઓ ગુજરાત યુનિવર્સિટીના ફી રેગ્યુલેટરી કમિટીના વાઇસ ચાન્સેલર છે, સાથે દિગ્વિજયસિંહ ગોહિલ છે ટ્રસ્ટી ખાનગી કોલેજના, અને અમિત ઠાકર છે ભાજપના નેતા, સાથે તેઓ પણ ખાનગી કોલેજના ટ્રસ્ટી છે. આ તમામ સાથે જે ચર્ચા છે તેને યથાવત રાખીએ. પટેલજી, આપની પાસે જાણવા માંગીશું, એક શિક્ષણની વાતો થતી હોય છે,
રાજ્ય સરકાર એટલે કે અત્યારે જ અમિતભાઈએ ઘણી બધી વાતો કરી દ્વારા જે પણ મફત શિક્ષણ હોય કે શિક્ષણને લઈને જે છૂટછાટ આપવામાં આવે છે કે જે સુવિધાઓ આપવામાં આવે છે વિદ્યાર્થીઓને તેની વાતો થતી હોય, એક કાયદો રાઇટ ટુ એજ્યુકેશનનો પણ છે. આ રાઇટ ટુ એજ્યુકેશનની અસરકારકતા ક્યાંક ને ક્યાંક અમુક વર્ષો સુધી કે અમુક સ્ટેજ સુધી હોય છે. તે સ્ટેજ હટી ગયા પછી, આ કાયદો હટી ગયા પછી પણ જે ફી વધારો હોય છે કે જે ડોનેશનની પ્રક્રિયા હોય છે તે એઝ યુઝ્યુઅલ હોય છે. જે અમુક વર્ગના જે મધ્યમ વર્ગના લોકો છે, આ લોકોને પહોંચી વળવા માટે શું એ લોકોના સ્વપ્ન, એ લોકોને કોઈ સારા પદ માટે કોઈ શાળામાં કે કોલેજમાં એડમિશન મળવું, આ તમામ વિશે જ્યારે વિચારવામાં આવે ત્યારે પહેલો વિચાર જે હોય છે તે ફીનો જ આવતો હોય છે. એની પર કેમ પગલા સરખા નથી લેવાતા? એટલે આપણે બે વસ્તુને અલગ પાડીએ, સ્કૂલ એજ્યુકેશન અને કોલેજ એજ્યુકેશન. કોલેજ એજ્યુકેશન પછી જે કોઈ ભણીને બહાર આવે એને જોબ મળવાની છે કે ધંધો કરવાના છે. તો રાઇટ ટુ એજ્યુકેશનની ગુજરાતમાં ઘણી બધી ઓછી અવેરનેસ છે. એના માટે સરકારે જે વિદ્યાલક્ષ્મી યોજના પણ બહાર પાડેલી છે કે જેની અંદર 4.5 લાખ સુધીની આવક હોય તો એને 4.5 લાખ રૂપિયાની લોન મળે છે કે જે નોકરી મળે એના 2 વર્ષ પછી રીપે કરવાની છે અને નોકરી મળે તો 6 મહિના પછી 10 વર્ષના ઇન્સ્ટોલમેન્ટમાં, કે જેમાં પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ બંનેનું જ ઓથોરાઇઝેશન લેવામાં આવે છે. કોઈ ગેરંટરની કે એની જરૂર રહેતી નથી. તો આ બધા લાભો જો લે તો હું માનું છું કે આ રાઇટ ટુ એજ્યુકેશન જસ્ટિફાઈડ થાય. એ સિવાય હાયર પેમેન્ટ બીજો પણ સ્લેબ છે કે એમાં થર્ડ પાર્ટી ગેરંટી 7.5 લાખ સુધી અને પછી હોય તો એમાં વધારે, અને એના માટે બેંકોને રીપેનો થોડો પ્રોબ્લેમ આવે છે. નેશનલાઇઝ બેંકો આપે છે. અનફોર્ચ્યુનેટલી અમે ઘણીવાર ટીવીમાં ટીવીના માધ્યમથી ખાસ કરીને પ્રોફેશનલ કોર્સ જ્યાં એજ્યુકેશન મોંઘું છે, ફી હાયર છે, ત્યાં વાત કરી છે, પણ એનો વ્યાપ ગુજરાતમાં કમ્પેર ટુ અધર સ્ટેટ ઓછો છે. આંધ્રમાં કરોડો રૂપિયાની આ પ્રકારની સબસિડીવાળી લોન, બેંકો તો ચોક્કસ એનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ માગે છે, પણ એ સરકાર સબસિડીવાળી સ્કીમમાં 4.5 લાખની આવક હોય અને 4.5 લાખ સુધીની લોન જો લે તેમાં કોઈ ગેરંટી આપવાની નથી. પણ રીપે માટે એ લોકો કહે ત્યારે અમે એમ કહેતા હોય કે તમે પાન કાર્ડ કે આધાર કાર્ડ આપો એટલે યુ કેન બી ટ્રેસ આઉટ, કે જ્યાં પણ તમે ભારતમાં નોકરી કરતા હો તો મેળવી શકાય એમ છે. બીજો મુદ્દો આવે છે કે સ્કૂલ લેવલે અમુક સ્કૂલો બહુ જ નામના ધરાવે છે અને જ્યાં ભણવાથી બાળકના આખામાં અલગ એનો વિકાસ થતો હોય છે. એવી સ્કૂલમાં જવા માટે બધા લોકો તૈયાર થતા હોય અને સ્કૂલને વધારે સારું ને સારું શિક્ષણ આપવું હોય, સારા ટીચરો રાખવા હોય તો નેચરલી કે એને કોઈ પણ પ્રકારની એ જે રીતે મેનેજમેન્ટ કોટામાં વ્યવસ્થા રાખેલી છે 25% સીટમાં, એ ટાઈપની એક વ્યવસ્થાનો ભાગ છે. હું માનું છું કે બધા બાળકોને આપણે સારી સ્કૂલમાં ભણાવી શકવાનું નથી, કારણ કે એટલી બધી સારી સ્કૂલો આપણી જોડે નથી. અને સારી સ્કૂલો ચલાવી હોય તો આવી એક વ્યવસ્થા જે અન્ય દેશોમાં કે અન્ય રાજ્યોમાં છે એ રીતે થવી જરૂરી છે. નહીંતર તો એજ્યુકેશનનું લેવલ આપણે ઉપર ના લઈ છે. આપણે કહ્યું કે સરકારે વ્યવસ્થા કરવી, સરકારની જવાબદારી છે. હું માનું છું કે પ્રાથમિક એજ્યુકેશન ચોક્કસ જવાબદારી છે, પણ હાયર એજ્યુકેશનની વાત કરું અને હું તો વર્ષોથી એન્જિનિયરિંગ સાથે જોડાયેલો છું. ગુજરાતની અંદર સૌથી વધારે સરકારી એન્જિનિયરિંગ કોલેજો છે, 18 જેટલી, 11,000 જેટલી સીટો છે કે જેમાં ફીનું ધોરણ ફક્ત 1,500 રૂપિયા છે અને અન્ય રાજ્યોમાં ઓછામાં ઓછી ફી 24,000 છે. ક્યાં 1,500 અને ક્યાં 24,000. એની માટે ગર્લ્સ જે સરકારની પ્રાઇમ પ્રોપર્લી રહી છે કે કન્યા કેળવણી, તો લેડીઝ સ્ટુડન્ટ માટે એક પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. ઝીરો ફી છે જે એન્જિનિયરિંગ કોલેજમાં, જેની રિસિપ્ટ પણ આપવાની રહેતી નથી. તો આવી સરસ મજાની સ્કીમ સરકારે ચોક્કસ દાખવી છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં છે. પણ આપે જે પ્રશ્ન ઉઠાવ્યો છે એ હું માનું છું કે વધારે ચર્ચા માટે સ્કૂલ લેવલે આપણે વિચારવું જોઈએ. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં જે શિક્ષણનું સ્તર ઓછું છે, હાયર એજ્યુકેશનની આપણે વાત કરી રહ્યા છે, ત્યારે સ્વાભાવિક ચલો માની લઈએ કે શિક્ષણનું સ્તર ઓછું છે, તેમ છતાં આજે વજુભાઈ વાળાએ આ મુદ્દો ટાંકીને આજે કહેવું પડ્યું અને ત્યારબાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કહી રહ્યા છે કે પરિપત્રથી ડોનેશન પ્રથા પર હવે અંકુશ લાવીશું. અમિતભાઈ, આપને લાગી શકે છે કે અત્યાર સુધી જે અંકુશ નથી લાવી શક્યો, જે તે સમયે તત્કાલીન જે મંત્રી હતા, શિક્ષણ મંત્રી, અત્યારના જે સીએમ છે આનંદીબેન, તે વખતે પણ નહોતો, અત્યારે તેઓ સીએમ છે, શિક્ષણની વાતને લઈને પણ તેઓ એકદમ કહી શકાય કે જે ગુજરાતમાં શિક્ષણનું સ્તર છે તે એમનાથી છૂપું નથી. ત્યારે આ તમામ વસ્તુઓને ભેગી કરીને શું એક પરિપત્ર આખું પિક્ચર બદલી કાઢશે? એક તો તમે આનંદીબેનની વાત કરી, ભૂપેન્દ્રસિંહજીની વજુભાઈના કીધા પછીની વાત કરી. આપણે હું 10-15 વર્ષ પરના ફ્લેશબેકમાં લઈ જવા માંગીશ આપણા દર્શકોને. શું હાલત હતી કર્ણાટકની અંદર, મહારાષ્ટ્રની અંદર આપણે લોકો જતા હતા. ત્યાં આગળ હોસ્ટેલની અંદર આપણા વિદ્યાર્થીઓના રેગિંગ થતા હતા. ત્યાં લાખો રૂપિયા આપી અને કોઈ 4 લાખ, કોઈ 7 લાખ, કોઈ 10 લાખ રૂપિયા આપી અને એન્જિનિયર થતા હતા.
અને જે પરિસ્થિતિની અંદર આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ શોષાતા હતા, આ આનંદીબેન અને ના શિક્ષણ મંત્રીના કાળની અંદર ભૂપેન્દ્રસિંહજીના કાળમાં આ અત્યારે ગુજરાતમાં પરિસ્થિતિ છે કે ઘર આંગણે લોકોને સાહેબે કીધું એમ સાવ મફતના ભાવે એજ્યુકેશન જે મળે છે એ મળે છે. વાત નંબર 2 કે ગુજરાતમાં એક ફી રેગ્યુલેટરી કમિટી છે. કોઈ પણ કોલેજે એની અંદર ફી રેગ્યુલેટરી કમિટીમાં દર 3 વર્ષે જવાનું છે. એ દર 3 વર્ષે ફી નક્કી થાય છે. એની લેબોરેટરી, એના સાધનો, એના પુસ્તકો, એની લાઇબ્રેરીઓ, એનો સ્ટાફ, એના સ્ટાફના રિસર્ચ પેપરો, આ બધું જોઈ, આ ખર્ચા જોઈ અને નિવૃત્ત જજ ની આગેવાની નીચે 5 લોકોની કમિટી અને 5 લોકોની કમિટી આ નક્કી કરે છે. એનાથી વધારે 1 પણ રૂપિયો ફી કોઈ પણ કોલેજ લઈ શકતી નથી. એટલે ગુજરાતની અંદર હાયર એજ્યુકેશનની અંદર ડોનેશનનું દૂષણ એ ક્યાંક મેં કીધું ને, કોઈ વ્યક્તિ અને કોઈ ટ્રસ્ટી, આ બે વચ્ચે મનમેળના કારણે 50-100 લોકો કરતા હશે, એમાં બી હું ના નથી પાડતો, પણ એ 50-100 પૂરતું હશે. પણ જાણે હાહાકાર મચી ગયો છે, રાફડો ફાટી ગયો છે, આવું હાયર એજ્યુકેશન પૂરતું નથી. વાત નંબર 2 કે સ્કૂલની અંદર એ મારે કેવું ના જોઈએ એક પોલિટિકલ લીડર તરીકે, પણ ક્યાંક ને ક્યાંક મારે આ જ સ્કૂલમાં મારો છોકરો ભણશે તો મારું સ્ટેટસ રહેશે અને મારે આમાં જ જવું છે, એ બી ક્યાંક થોડીક સારી સ્કૂલમાં ભણવું જ જોઈએ અને સારી સ્કૂલની અંદરના સારી એક્ટિવિટીઓ, એના કારણે થોડીક ડિફરન્ટ ફી બે વચ્ચે હશે. પણ જ્યાં લૂંટતા હોય, ડોનેશન કરતા હોય, આવું જ્યાં બી ધ્યાનમાં આવે, અમને ડાયરેક્ટ જો કોઈ જાણ કરે 100% પગલા લેવા. આ તમામ વાતો સાથે આપણે પરત ફરીએ છીએ. એક તો આપે જે મુદ્દો ઉઠાવ્યો છે, પટેલજીએ પણ અત્યારે કહ્યું કે સારી શાળામાં ભણાવવા માટે વાલીઓ જ ક્યાંક ને ક્યાંક પોતાના બાળકો માટે જે વિચારતા હોય છે. તે બીજી વાત, સરકારી શિક્ષણ અને ખાનગી શિક્ષણ આ બંનેનો જે તફાવત છે તે ક્યાંક ને ક્યાંક વાલીઓ કઈ રીતે આંકતા હોય છે, તેનું મૂલ્યાંકન કઈ રીતે કરતા હોય છે, આ વિષય પર આપણે દિગ્વિજયસિંહજીની પ્રતિક્રિયા મેળવીશું. અત્યારે સમય છે એક બ્રેકનો. और सिबलिंग कंसेशन के हिसाब से आप 75,000 વેલકમ બેક. આ ચર્ચાને આપણે યથાવત રાખીએ. દિગ્વિજયસિંહ, આપને અત્યારે વિરામમાં જતા પહેલા જ આપણી વાત થઈ. એક તો પટેલજીને પણ આપણે સાંભળ્યા, સાથે અમિતજીને પણ સાંભળ્યા. આ બંનેનું કહેવું છે કે સારી શાળા કે સારી કોલેજોમાં જ અમારો જે પુત્ર કે પુત્રી ભણવી જોઈએ, એક માનસિકતા સેટ થઈ ગઈ હોય છે દરેક વાલીઓની. ક્યાંક ને ક્યાંક સ્ટેટસને વાઈને, ક્યાંક ને ક્યાંક જે શાળામાં અભ્યાસ શિક્ષણ અપાતું હોય છે તે હોય કે પછી શાળામાં એક્ટિવિટીઝ અપાતી હોય, આ તમામ વસ્તુઓ ધ્યાને રાખીને આપને શું લાગે છે, આપ તફાવત શું જુઓ છો? એક નાગરિક તરીકે, એક વાલી તરીકે જો આપને પૂછવામાં આવે કે ખાનગી શાળાનું શિક્ષણ અને સરકારી શાળાનું શિક્ષણ, આપના મતે તફાવત શું, મૂલ્યાંકન કઈ રીતે કરો છો આપ? ખાનગી શાળાનું શિક્ષણ અને સરકારી શાળાનું શિક્ષણ, ખાનગી કોલેજ, સરકારી કોલેજ, બહુ મોટો તફાવત છે. અને મને લાગે છે કે હાલમાં સૌથી મોટો પ્રશ્ન અથવા પ્રોબ્લેમ જે છે વાલીઓ તરીકે જે લોકો અનુભવી રહ્યા છે એ આ જ છે કે સરકારી શાળાના શિક્ષકોને, સરકારી કોલેજના અધ્યાપકોને શિક્ષણ સિવાયની ઘણી બધી પ્રવૃત્તિ સરકારશ્રી દ્વારા સોંપવામાં આવતી હોય છે. એક સર્વે એવો થયો હતો કે સરકારી શાળાઓના શિક્ષકો લગભગ 27 થી 28 પ્રકારની સરકારી કામગીરી, જેમ કે વસ્તી ગણતરી હોય, ઇલેક્શનની કામગીરી હોય, બિલકુલ આ બધી કામગીરી એમના પાસેથી લેવાતી હોય છે, જે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર ચોક્કસપણે અસર કરે છે. અને બીજું એવું ને એવો એક મોટો પ્રશ્ન એ છે કે સરકારી કોલેજોમાં અને શાળાઓમાં ભરતી નથી થતી. ઘણી બધી સરકારી કોલેજો એવી છે, ગ્રાન્ટેબલ કોલેજો એવી છે કે જેમાં 50% થી વધારે સ્ટાફ નથી હોતો, નોન ટીચિંગ સ્ટાફ નથી હોતો, ટીચિંગ સ્ટાફ નથી હોતો. તો આ ચોક્કસપણે અસર કરે છે. અને જો આ હાયર એજ્યુકેશન કે પ્રાઇમરી સેકન્ડરી એજ્યુકેશનને ખાનગી સ્કૂલો અથવા કોલેજોના ધોરણે અથવા એ લેવલે વિશ્વ કક્ષાનું એજ્યુકેશન આપી શકાય એ લેવલે જો લઈ જવી હોય તો સરકારશ્રી એક ડગલું આગળ ચાલીને તમામ યુનિવર્સિટીઓમાં, કોલેજોમાં, સરકારી શાળાઓમાં ભરતી થાય અને એ ભરતી જે થયેલી હોય એ શિક્ષકો શિક્ષણ સિવાયનું કામ એમને સોંપવામાં ના આવે. આવું જો કરે તો ચોક્કસપણે હું માનું છું કે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખૂબ જ સારા સમાચાર ગણાશે. આપ સહેમત કરો છો અમિતજી? જે પ્રકારે વર્ષો પહેલા નાની મોટી બધી જ વાતની અંદર શાળાના શિક્ષકનો ઉપયોગ થતો હતો, એમાં નોંધપાત્ર ઘટાડો એ હમણાં અત્યારે આવેલો છે.
એટલે બહુ જ જાણે શિક્ષણ સિવાય ખૂબ જ કામ થાય છે. આવું સાવ નથી. જે બેઝિક અમુક પ્રકારના કામની અંદર ક્યાંક એમનો ઉપયોગ લેવાય તો એના બી રીઝન હોય છે. પરંતુ જે અત્યારે ગામડાનું શિક્ષણ માં જે ગુણોત્સવ સરકાર દ્વારા અને જે પ્રકારે લોકોને શિક્ષણ માટેની જાગૃતિ માટે સરકાર દ્વારા છેલ્લા કેટલાય પ્રકારના પ્રયત્નો થયા નરેન્દ્રભાઈ મોદીની રિઝિમમાં, તો એના કારણે જે તમે રિઝલ્ટની અંદર બી જોશો કે જે રિઝલ્ટ આવે છે એ ગામડા સાઈડથી પણ હવે ઘણું બધું મોટું પ્રમાણમાં આવવા માંડ્યું. નગર પહેલા તો હાયર એજ્યુકેશન જાણે શહેરનો જ કબજો હોય એ પ્રકારનું હતું, પરંતુ હવે ખૂબ સારા પરિણામો, ખૂબ સારા વિદ્યાર્થીઓ એ ગામડેથી આવે છે. એ આ ગુણોત્સવ અને જે પ્રકારના અલગ અલગ ઇનોવેટિવ આઈડિયાઝ ભાજપની સરકાર લાવી એના કારણે શિક્ષણનું પ્રમાણ ગામડામાં ખૂબ સારું થયું છે. બાળકોને આકર્ષિત કરવા માટે કે વાલીઓને આકર્ષિત કરવા માટે ગુજરાત રાજ્ય સરકાર જે છે એ ગુણોત્સવથી માંડીને તમામ પ્રકારની જે પ્રવૃત્તિઓ હોય છે તે કરતું હોય છે. વાત ખાલી એટલું છે કે પ્રવેશ મેળવ્યા પછી શિક્ષણનું સ્તર કેટલું ઊંચું આવે છે. જે રીતે અત્યારે દિગ્વિજયસિંહે કહ્યું કે ઇલેક્શનની કામગીરી હોય કે વસ્તી ગણતરીની કામગીરી હોય, દરેક સમયે વિદ્યાર્થીઓના ભણવા પર જ અસર થતી હોય છે. કારણ કે જે શિક્ષક ભણવા માટેનો હોય, ભણાવવા માટેનો, એ શિક્ષણ ક્યાંક ઇલેક્શનની કામગીરીમાં પડ્યો હોય કે પછી વસ્તી કામગીરીમાં પડ્યો હોય, અને આ બાજુ છોકરાઓ જે એક શિક્ષક હોય છે એ 2 કે 3 ધોરણ લઈને બેઠા હોય છે. આ એક શિક્ષક કયા વિદ્યાર્થીને ન્યાય આપી શકશે? બેઝિક એનું 180 દિવસના શિક્ષણને ધ્યાનમાં રાખીને બાકીના સમયની અંદર કોઈ કામ લેવાયું હોય તો લેવાય, પણ બાકી વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે શિક્ષકો જોડેથી કોઈ કામ લેવાય છે એ વાત સાથે હું સહમત નથી. આપ સહમત છો પટેલજી? એટલે અમુક પ્રકારના કામો જે ભાગ્યે જ કોઈક વાર નીકળતા હોય, આપણે ભલે કામ ઘણા બધા, પણ ઇલેક્શન તો ક્યારે આવે, વસ્તી ગણતરી 10 વર્ષે એકવાર થતી હોય, તો આને આપણે જોડી ના દેવાય કે આ રોજ કામ કર્યા કરે છે. ચોક્કસપણે એમાં જતા હોય તો થોડોક સમય બગડે, પણ એ તો બીજી રીતે પણ કોમ્પન્સેટ કરી શકાય છે. કોઈ પણ વર્ગો ધારો કે ન લેવા હોય તો રજાના દિવસે પણ લઈ શકાય છે, અને જે તે દિવસે એક્સ્ટ્રા મોર્નિંગ ઇવનિંગમાં પણ થઈ શકતા. કોલેજોમાં તો આ પોસિબલ છે. સ્કૂલોમાં કદાચ ટાઈમિંગની બાબતમાં 2 શિફ્ટ ચાલતી હોય તો થોડું અઘરું છે. બાકી કામ જે સોંપવામાં આવે છે ઘણીવાર સામેથી પણ ટીચરો આ કામ કરવા માટે તૈયાર થતા હોય છે. એવું નથી કે બધા જ એનો વિરોધ કરે છે, એને એ ગમતું પણ કામ હોય છે. એટલે આવા કામો ઓછા થવા જોઈએ હું ચોક્કસ માનું છું, પણ એનાથી કોઈ બહુ મોટી અસર પડે છે એજ્યુકેશન પર એવું ન સ્વીકારી શકાય. અમિતજી, આપ એટલું તો સ્વીકાર કરો છો કે જે રીતે અત્યારે પટેલજીએ વાત કરી થોડી વાર પહેલા કે દરેક વાલીની એક એવી માનસિકતા હોય છે કે મારું જે બાળક છે એ અમુક જ પ્રકારના વાતાવરણમાં, અમુક જ પ્રકારની શાળામાં ભણવું જોઈએ અને અમુક જ પ્રકારની એક્ટિવિટીઝ તેને મળવી જોઈએ. સરકારી શાળામાં ક્યાંક ને ક્યાંક નથી મળી શકતી આ તમામ સુવિધાઓ, એટલા માટે બેન ગુજરાતની અંદર જે અત્યારે આ પ્રશ્ન ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ગણીને મને એવું લાગે છે કે બધા જ શહેરો ને ભેગા કરીને માંડ એમ કહો ને કે 30-40 સ્કૂલોની ચર્ચા છે. બાકી ઓલ ઓવર ગુજરાતમાં કોઈ ડોનેશનના કારણે બહુ જ ભયંકર તકલીફ છે. હા, હાયર ફી હશે તો વાલીને ખબર છે કે મારા એક સ્કૂલમાં જવું છે, ત્યાંની આ ફી છે. સરકારની સંપૂર્ણ જવાબદારી છે કે પ્રાથમિક એજ્યુકેશન સારામાં સારી રીતે વાલીને, વિદ્યાર્થીને મળે, અને સરકાર એની એ જવાબદારી સુપેરે નિભાઈ રહી છે. વાત છે કે કોઈ 25-30 સ્કૂલોની અંદર લેવાતી હાયર ફી, એ ફીની ઉપર પણ નિયંત્રણ છે. એનાથી વધારે એ ફી ન લઈ શકે. કોઈ ટેબલ નીચેની કોઈ એક્ટિવિટી ચાલતી હોય આપણે મુદ્દા પર આજે વાત કરી રહ્યા એના પર કડક પગલાં લેવાય. એના માટે આપણે એક ફોન લાઈન પણ ખુલ્લી મૂકી છે અને ફોન પણ આવી રહ્યા છે વાલીઓના. તેઓનું આજે આ સમગ્ર મુદ્દો છે તેના મામલે શું કહેવું છે? ફોન લાઈન પર એક વાલી મિત્ર જોડાઈ ગયા છે, ભરતભાઈ, તેઓ સાથે વાત કરીએ. હેલો હેલો ભરતભાઈ, ટીવી નો અવાજ ધીમો કરી દો ને. શું પૂછવા માંગો છો, શું જણાવવા માંગો છો એ જણાવો. હાજી સાહેબ, નમસ્કાર. પહેલા સૌ પ્રથમ તો હાજી ચાલો ભરતજી ઝાલા બોલું છું. બોલો. હા હાજી, બહુ ખૂબ સરસ પ્રશ્ન રજૂ કર્યો કે સમગ્ર ગુજરાતમાં અને અમદાવાદ શહેરમાં જે સેન્ટ મેરી સ્કૂલો છે એનું જુનિયર કેજીમાં 35,000 રૂપિયા ફી લે છે. ખાનગી જે શાળા છે એની અંદર જે શિક્ષકો નોકરી કરે છે એનો પગાર માત્ર 2,000 રૂપિયા જ આપે છે. અને બીજું જે અમદાવાદની જે મ્યુનિસિપાલિટી શાળાઓ છે એનું વ્યવસ્થીકરણ ન હોવાને કારણે લોકોને એક મોહ જાગ્યો છે ખાનગી શાળામાં. પણ ખાનગી શાળામાં સરકારનું કોઈ પણ જાતનું નિયંત્રણ નથી, અને માત્ર જે શિક્ષણનો જે વ્યાપાર કરી દીધો છે એની સામે એક આંદોલન કરવાની ખાસ જરૂર છે. બીજું અમારું એક જ મંતવ્ય છે કે ગુજરાતમાં તમામ જે વ્યક્તિની 4 લાખથી ઓછી આવક હોય
અને ખાનગી શાળામાં ભણાવતા હોય તો એમની ફી રાજ્ય સરકાર ભરે એવો નિયમ લાવે. અંગ્રેજી માધ્યમમાં જુનિયર કેજીમાં ભણતા ગરીબ ને મધ્યમ વર્ગના છોકરાઓ વર્ષે 50,000 રૂપિયા ફી ક્યાંથી ભરી શકશે? અને બીજી બાજુ ખાનગી શાળાની અંદર પીટીસી ટીચરોને પગાર માત્ર 2500 રૂપિયા જ મળે છે. ઓકે, ત્રણેય મહાનુભાવો પાસેથી આપણે પ્રતિક્રિયા મેળવીએ. શરૂઆત પટેલજી આપનાથી કરીશું. નેચરલી એમને જે કંઈ વાત કરી છે એમાં મહદઅંશે થોડું સ્વીકારવું એટલા માટે પડે કે જે રીતે પ્રોફેશનલ કોર્સના પ્રોગ્રામ છે હાયર એજ્યુકેશનમાં, એમાં ફી રેગ્યુલેટરી કમિટી છે જે વિધાનસભાના એક્ટથી બનેલી છે. ત્યાં પૂરેપૂરું નિયંત્રણ છે કે ઓડિટેડ એકાઉન્ટના આધારે રિઝનેબલ પ્રોફિટ લઈ અને એની ફી તય કરવામાં આવે છે. અને ટીચરોને પણ એને પૂરતો પગાર મળે એના માટે યુનિવર્સિટી જવાબદાર હોય છે અને યુનિવર્સિટી એનું મોનિટરિંગ કરે છે. એમનો જે પ્રશ્ન હતો શાળાનો પ્રશ્ન હતો, અને શાળામાં ક્યાંક આનું નિયમન થાય એ માટે જે માનનીય મંત્રીશ્રીએ વાત કરી છે હું માનું છું કે એ દિશામાં હશે કે આને નિયંત્રણ કરવા માટે આવું એક કોઈ પરિપત્ર એકલો પૂરતો નથી, એને એન્ડોર્સમેન્ટ મળવું જોઈએ એસેમ્બલી થ્રુ, જેથી કરીને એની સામે કોઈ વાર પગલાં ભરવાની વાત આવે તો લઈ શકાય. અમિતજી, આપનું શું કહેવું છે? એટલે જે વાલીએ જે વાત કરી છે એ વાતના આધારે જ્યાં સુધી હાયર એજ્યુકેશનનો સવાલ છે ત્યાં સુધી સરકારે જે હમણાં મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના લાવી એમાં 80% હોય તો આ 80% ની અંદર માણસને 6 લાખ સુધીની પણ એમને સહાયતા એ એજ્યુકેશનની અંદર મળે છે. એટલે કોઈ પણ હાયર એજ્યુકેશન મેળવ્યા વગર એ ભલે ગમે તે કોલેજમાં જાય, કોઈ પણ એને કહેવાય ને ખાનગી કોઈ પણ સારી ગણાતી સંસ્થામાં જાય, સરકાર એની ફી ભરશે. વાત નંબર 2 કે હવે જે 10% આર્થિક અનામતનો વિષય આવ્યો છે, તમારી 6 લાખથી ઓછી આવક છે તો એની અંદર પણ સરકાર તમને, એટલે લગભગ હવે હાયર એજ્યુકેશનમાં તમને ભણતર એ સરકારના પૈસે ભણતર થઈ ગયું આ પ્રકારનું લગભગ કેવું હોય તો કહી શકાય. હવે ભૂપેન્દ્રસિંહજી જેમ માનનીય વાઇસ ચાન્સલરે વાત કરી એ પ્રકારે હવે સ્કૂલની અંદરનો વિષય છે ત્યાં સુધી ભૂપેન્દ્રસિંહજીએ આજે આ વિષયને છેડ્યો છે. હવે જે મેં કીધું ને આ ગણી ગાંઠી જે ખાનગી સંસ્થાઓ જેના મોટા નામ છે, બાકીની શાળાઓ તો પોતે પોતાના વિદ્યાર્થીઓ લાવે એના માટે સ્ટ્રગલ કરતી હોય છે. એટલે એ સંસ્થાઓ પર 100% નકેલ કસાશે. ચોક્કસ આપણે આપને પણ સાંભળીશું. દર્શનભાઈ, શું પૂછવા માંગો છો અથવા શું જણાવવા માંગો છો આપ? અચ્છા, હું અમિતભાઈ ઠાકુર સાથે વાત કરવા માંગુ છું. સર જી. અચ્છા, મારો પ્રશ્ન એ છે. જી બોલો. હેલો દર્શનભાઈ બોલો. અમિતભાઈ ઠાકર, મારો પ્રશ્ન એ છે કે બારડોલીમાં મારા છોકરાના એડમિશન માટે પહેલા ધોરણમાં અલગ અલગ 5 થી 6 જગ્યા સ્કૂલમાં આવ્યા અને બધી જગ્યાએ મિનિમમ 40,000 થી ફી ચાલુ હોય, કોઈક 40, ક્યારેક 45, ક્યારેક 44, અલગ અલગ સ્કૂલમાં અલગ અલગ ફી નું ધોરણ છે. તો સાહેબ, પહેલા ધોરણ માટે યોગ્ય છે આટલી બધી ફી છે? 40,000 ઉપર ફી ખાલી પહેલા ધોરણ માટેની છે? બિલકુલ જી ના. હા, હું આ વાત સાથે સહમત છું કે જે નામાંકિત શાળાઓ હોય છે એ એમનું જે પ્રીમિયમ લેતી હોય છે એ પ્રીમિયમ અનબેરેબલ હોય છે. એટલે આ સ્થાનિક શાળાના ટ્રસ્ટીઓએ પણ વાલી આજે જે સામાન્ય જેને પોસાય છે એ લોકો જાય છે, પરંતુ જેનો માંડ 50,000 રૂપિયા સુધીનો ઘરની આવક હોય એ વાલીઓ શું કરે એ આ ખાનગી શાળાના ટ્રસ્ટીના પોતાના આત્માના અવાજ ઉપર આધારિત છે. જ્યાં સુધી સરકારનો પ્રશ્ન છે, સરકાર એનું એટલું નક્કી કરી શકે કે જે ફી નક્કી થાય છે એના ખર્ચ જે એ લોકો કરે છે એ ખર્ચથી ઉપર કોઈ પણ ટેબલ નીચેની પ્રક્રિયા કરતી હોય તો 100% વાલીએ સરકાર સુધી આ વિષય પહોંચાડવો જોઈએ અને જે પહોંચ્યા પછી એના ઉપર કાર્યવાહી થશે. દર્શનભાઈ, હું તમને એની એકદમ ગેરંટી આપું છું કે જો ધ્યાનમાં આવ્યું કે આ નક્કી થયેલી આ શાળાની ફી છે અને એનાથી ઉપર કોઈ ફી લીધી, 100% એના ઉપર પગલા લેવાશે. ચલો, કિશોરભાઈ જોડાઈ ગયા છે ફોન લાઈન પર, તેઓને સાંભળીને દિગ્વિજયસિંહ આપની પણ પ્રતિક્રિયા કિશોરભાઈના ફોન પર સાંભળીશું. હેલો. હેલો, નમસ્કાર. નમસ્તે. સવાલ શું છે આપનો? શું પૂછવા માંગો છો? પ્રશ્ન એ છે કે જેમ કન્યા કેળવણીને અત્યારે મહત્વ આપવામાં આવે છે જી, એ રીતે કુમાર કેળવણીને મહત્વ આપવાનો સમય આવી ગયો છે. દાખલા તરીકે હું એક્ઝામ્પલ તમને એક આપું કે 9મા ધોરણમાં સાયકલો આપવામાં આવે છે છોકરીઓને માત્ર. હવે એ અપડાઉન કરતી છોકરીઓને આપવામાં આવે છે, ન કરતી અપડાઉન ન કરતી એવી છોકરીઓને આપવામાં આવે છે. હવે એના બદલામાં ખરેખર અપડાઉન જે છોકરા કરે છે એને જો સાયકલો આપવામાં આવે તો એ હેતુ સિદ્ધ થાય. ચોક્કસ. એટલે રાજ્ય સરકાર દ્વારા જે પક્ષપાત ન થવો જોઈએ એવી વાત આપ કરી રહ્યા છો કિશોરભાઈ. ચલો દિગ્વિજયસિંહ, આપની પ્રતિક્રિયા જાણીએ તે પહેલા અમિતભાઈ તમારું શું કહેવું છે આ વિશે એ પણ પૂછી લઈએ. એમાં એવું છે
કે એક નરેન્દ્રભાઈ મોદીની એક વાત હતી કે એક દીકરો ભણશે ત્યારે એક દીકરો ભણશે, પરંતુ એક દીકરી ભણશે ત્યારે આખું પરિવાર ભણશે. એટલે આપણે ત્યાં જે સ્ત્રી કેળવણીનો વિષય છે કે માં ભણેલી હશે તો આખો પરિવાર એક સુશિક્ષિત દિશાની અંદર જાય. એટલે માને ભણાવવાનું, દીકરીને ભણાવવાનો વિષય એ હતો. અને કન્યા કેળવણીની અંદર એક જબરજસ્ત કામ આખા દેશમાં નમૂનાદાર કામ એ નરેન્દ્રભાઈ અને આનંદીબેનના નેતૃત્વમાં ગુજરાતમાં થયું છે. હા, એમનો જે વિષય છે એમની લાગણી સાથે ક્યાંક આપણને એમ થાય કે ના બરાબર, પરંતુ એક બહુ મોટા દ્રષ્ટિકોણથી જોઈએ ત્યારે દીકરી ભણે એ આપણા સૌની જવાબદારી પણ છે. દિગ્વિજયજી, આપની પ્રતિક્રિયા પણ જાણીશું. આપ જે ત્રણેય કોલરને આપે સાંભળ્યા, શું કહેશો? જે એક મુખ્ય વાત મારા ધ્યાને આવી એ છે કે 50,000, 40,000 રૂપિયા આપીને પણ વાલીઓને ફરજ પડી રહી છે પોતાના સંતાનોને ભણાવવાની આ સ્કૂલોમાં, ખાનગી સ્કૂલોમાં. એનું સોલ્યુશન મારા મતે એનો એકમાત્ર ઉપાય એ જ છે કે સરકારી શાળાઓને, ગ્રાન્ટેબલ શાળાઓને અત્યાધુનિક સુવિધાઓથી લેસ કરવી પડે, એમાં સ્ટાફની પૂરતી ભરતી કરવી પડે અને એમાં જ એવું શિક્ષણ આપવામાં આવે કે જેના કારણે આ આધુનિકરણ ઉપર એક થોડી બ્રેક લાગે. આ જો કરવામાં આવે, હમણાં હું હાયર એજ્યુકેશનની થોડી વાત કરું તો અમારે ગુજરાત યુનિવર્સિટીમાં નેક એક્રેડિટેશનની ટીમ આવી હતી. ગુજરાત યુનિવર્સિટીને B+ ગ્રેડ મળ્યો. ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની સારામાં સારી યુનિવર્સિટી તરીકે ચોક્કસપણે A ગ્રેડ મેળવી શકી હોત. મારા કુલપતિ અહીંયા હાજર છે. એ A ગ્રેડ નથી મળ્યો એનું એકમાત્ર કારણ અપૂરતો સ્ટાફ છે, ભરતી નથી થઈ. અને એ ભરતી રાજ્ય સરકાર સિવાય ડાયરેક્ટ યુનિવર્સિટી કરી જ નથી શકતી. તો મને લાગે છે ખાનગી શાળાઓને અથવા ખાનગી કોલેજોને બ્રેક મારવા માટે સરકારી શાળાઓ, સરકારી કોલેજો, ગ્રાન્ટેબલ સંસ્થાઓને અત્યાધુનિક સુવિધાઓથી લેસ કરવી પડે અને વિદ્યાર્થીઓ એમાં ભણવા પોતે તત્પર રહે. વાલીઓને ઈચ્છા થાય કે મારી જો સરકારી શાળામાં એડમિશન મળતું હોય ત્યાં સુધી મારે સેલ્ફ ફાઇનાન્સમાં નથી જવું. આ પરિસ્થિતિ જો ગુજરાત રાજ્ય ઉત્પન્ન કરી શકે તો જ હું માનું છું આ પ્રશ્નનું નિરાકરણ આવશે. ચલો, દિગ્વિજયસિંહે ખૂબ જ તટસ્થ વાત કરી. જે રીતે તેઓએ વાત કરી કે જે ફેરબદલની વાત છે તે ક્યાંક ને ક્યાંક અમલમાં નથી આવતી અને અમલમાં આવે તો પછી જે શિક્ષણનું સ્તર છે તે સુધરી શકે, વાલીઓની છે ખાસ કરીને ફરિયાદો છે તે ડામી શકાય. દર્શક મિત્રો, જે રીતે આપણે આ તમામ ચર્ચા પર વાત કરી રહ્યા છે, અનેક મુદ્દાઓ હજી બાકી છે. આ તમામ મુદ્દાઓ સાથે પરત ફરીએ છીએ. હાલ વધુ એક બ્રેક. फीस है 43,000. तो यहाँ पे आप 50,000 दे रहे हो और सिबलिंग कंसेशन के हिसाब से आप 75,000 दो. વેલકમ બેક. રાજ્ય સરકારનો જે પ્રાથમિક મુદ્દો છે શિક્ષણ, આજે શિક્ષણ પર જ વેપારીકરણ ચાલી રહ્યું છે અને તે જ વિષય પર આજે આપણે ચર્ચા કરી રહ્યા છે. ચર્ચાનો દોર યથાવત રાખીએ. એક શિક્ષક જ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. હરેશભાઈ નામ છે તેઓનું, તેઓ સાથે વાત કરીએ. હેલો. હાજી, નમસ્કાર બેનજી. નમસ્કાર હરેશભાઈ, શું વાત કરવા માંગો છો? શું પૂછવા માંગો છો? હું આ ડોનેશન વિશે, કારણ કે મારો પોતાનો અનુભવ હું રજૂ કરું કે હું જયારે મારા બાળકોને અહીંયા અમારી નજીકની સંસ્થામાં દાખલ કરાવવા ગયો ત્યારે મારી પાસે ડોનેશન માંગવામાં આવ્યું. આ ડોનેશન બેનજી, આ ડોનેશન અંગે મેં વિરોધ કર્યો. એ અંગે ત્યારે શંકરસિંહ વાઘેલા હતા અને એમને મેં લખી અને આપ્યું અને એ બધું પેપરમાં આવ્યું. એના કારણે મને સંસ્થાએ શાળામાંથી કાઢી મૂક્યો. ખાનગી પ્રાથમિક શિક્ષકોનું શોષણ થાય છે ભરપૂર. શિક્ષણમાં પણ રાજકારણ? હા, શિક્ષણમાં રાજકારણ, ખાનગી પ્રાથમિક શિક્ષકોનું ભરપૂર શોષણ થાય છે અને એના કારણે હું 20 વર્ષથી બેનજી લડ્યો અને આખરે આ મીડિયા વાળાએ મારા પ્રશ્નને વાચા આપી, મને ન્યાય મળ્યો. પરંતુ આમ છતાં સંચાલકે મને એ કોર્ટે આપેલા ચુકાદા મુજબ પૈસા પણ ચૂકવા નથી. એટલે આટલો બધો શિક્ષણમાં ભ્રષ્ટાચાર ચાલે છે બેનજી. ચોક્કસ. હરેશભાઈ, આપનો સવાલનો જવાબ આપણે અમિતભાઈ પાસેથી જાણીએ. એટલે અમને તો શંકરસિંહજી વખતની વાત કરી એટલે હું એમાં બીજો શું જવાબ આપી શકાય, કારણ કે એ વખતનો જે વિષય હશે કોંગ્રેસના જમાનાનો વાત છે. પરંતુ હા, એમણે કઈ વિષય હોય તો ડાયરેક્ટ મારો નંબર મેળવીને પણ હું એમાં કઈ મદદરૂપ થઈ શકીશ તો વ્યક્તિગત 100% એમને મદદરૂપ થઈશ. પરંતુ જ્યાં સુધી શાળાની અંદર ઊંચી ફીનો વિષય છે, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ મુજબ હવે આ કોઈ પણ શાળા એની નિશ્ચિત કરેલી ફી થી 1 પણ રૂપિયો વધારે ફી લઈ શકે નહીં. અને જો લે
તો 100% એના ઉપર પગલા ભરાય. એટલે કોઈ આડીઓળી ફી શાળા લઈ શકે એ વાતમાં કોઈ વિષય નથી, પરંતુ જે અમુક જ શાળા ની અંદર જે ખૂબ મોટો ધસારો હોય છે અને એનું પ્રીમિયમ એ માની લો કે કોઈ વાલી ચૂકવવા તૈયાર થતું હોય છે અને હા એને બિચારા બની એવી ચૂકવવું પડતું હોય, તો એવા કઈ ઇસ્યુ હોય અને એ ઇસ્યુ જનરલી કોઈ ધ્યાનમાં આવે તો 100% એના ઉપર રાઇટ ટુ એજ્યુકેશન થી કઈ ફી નક્કી થઈ છે એના ઉપર જ વાલીએ બી જાગૃત બની અને વાત કરવી જોઈએ અને ₹1 હું વધારે ફી નહીં ચૂકવું એ વાત કરવી જોઈએ. ચોક્કસ. વિજયભાઈ છે ફોન લાઈન પર. હાલો વિજયભાઈ, શું પૂછવા માંગો છો? હા, હું મેડમ એક ખાસ કરીને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે જે કઈ વજુભાઈ આજે જે ચર્ચા મૂકી એના કારણે બન્યું છે કે આગળ. હાલો જી વિજયભાઈ, હું એક જ પ્રશ્ન કરવા માંગુ છું મેડમ કે જે કઈ ચર્ચા બની, જે કઈ બની, ભાજપ સરકાર હોય કે કોંગ્રેસ હોય કે અપક્ષ હોય, જે સરકાર હોય, પરંતુ જે દેશનું ઘડતર છે એ તો એક બાળકની ઉપર જ હોય છે, એ કોઈ બીજાની ઉપર હોતું નથી, એ તમે પણ જાણો છો બરોબર. તો ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એક દિવસ થાય તો આપણે સામાન્ય રીતે જોતા હોઈએ તો ચોપડાની અંદર ભ્રષ્ટાચાર થાય તો બીજી બાજુ સ્કૂલોની અંદર અમુક બંધ થતી હોય છે, ચાલુ થતી હોય છે, આવા મુદ્દાઓ બને છે. પરંતુ મારો તો એક રાજકીય નેતા હોય કે કોઈ બીજા ઉચ્ચ પદ અધિકારી હોય તો બધાને મારી એક ગામના વ્યક્તિ તરીકે એક ખાસ નમ્ર વિનંતી છે કે આની અંદર સુધારો લાવી અને જે શિક્ષણ આજ વેચાઈ રહ્યું છે એ દિન પ્રતિદિન ઓછું કરો. આવું એક અમારો ગ્રામ્યજનોનો, અમારી પાસે સાહેબ કોઈ એવી આવક નથી હોતી કે જે અમે છોકરાઓને 50,000 રૂપિયા ભરી અને ભણાવી શકીએ. ઓકે પટેલજી, નેચરલી આપે જે પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે કે ગામડામાં આવકનો સ્ત્રોત મર્યાદિત હોય અને એના બાળકને આવી 50,000 ફીમાં ભણવું અઘરું પડે છે. પણ આગળ જે ચર્ચા થઈ પ્રમાણે આપણે અમુક સ્કૂલનો જ્યારે ક્રેઝ રાખીએ ત્યારે આ પ્રશ્ન આવે છે, પણ એની સામે જે રાઇટ ટુ એજ્યુકેશનની સાથે સાથે જે લોનની, સબસિડીવાળી લોનની જે વ્યવસ્થા સરકારે ઊભી કરેલી છે એ પણ આપણે એનો વધુમાં વધુ લાભ લેવા પ્રયત્ન કરવો જોઈએ. ઘણી બધાને ખબર જ હોતી નથી અને ઘણીવાર તમે લેવા જાઓ તો નેશનલાઇઝ બેન્કો થોડીક આનાકાની પણ કરતી હોય છે, પણ એમાં આગળ વધીએ તો હું માનું છું કે આવા બધા પ્રશ્નોનું આપણે નિરાકરણ કરી શકીએ. દિગ્વિજયસિંહ, આપનું શું કહેવું છે? જે ફરિયાદ વાલીઓની છે એ ખાનગીકરણ શબ્દ સાથે જ જોડાયેલી છે. ખાનગીકરણ છે તો આ પ્રકારના દૂષણ રહેશે. આનું સોલ્યુશન ફરી પાછું હું કહું છું કે ખાનગીકરણ બને એટલું ઓછું કરવું જોઈએ, ખાસ તો ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં ખાનગી સ્કૂલોની ફીસ વાલીઓને પોસાતી નથી ત્યાં બને ત્યાં સુધી ગ્રાન્ટીન એડ સંસ્થાને પ્રોત્સાહન આપવું જોઈએ અને શહેરોમાં જે ખાનગી સંસ્થાઓ ચાલે છે એનું નિયમન પ્રોપરલી થાય એ ધ્યાન રાખવું જોઈએ. અમિતજી, વરીને સવાલ પાછો તેનો તે જ આવે છે કે જે રીતે વજુભાઈ વાળાએ ધ્યાન દોર્યું અને ત્યારબાદ ભૂપેન્દ્રસિંહે કહ્યું કે પરિપત્ર આપણે જાહેર કરી દઈશું. પરિપત્ર જાહેર થવાની શું રાહ જોઈ રહી છે ગુજરાત સરકાર? અને પરિપત્ર જાહેર થયા બાદ પણ આપણને ખબર છે કે સિસ્ટમથી જ્યારે કોઈ પણ પ્રક્રિયા ચાલતી હોય ત્યારે સિસ્ટમમાં રહીને જો કાયદા બનાવવાના હોય કે કાયદા પર અમલ કરવાનું હોય ત્યારે ઘણો બધો સમય લાગી જતો હોય છે. શિક્ષણ એક એવું માધ્યમ છે જેનાથી આપણે ગુજરાત રાજ્યને ન ફક્ત ફલક પર ચમકાવી શકીએ છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક શિક્ષિત બાળકો હશે તો આગામી જે ભાવિ છે, નાગરિકો છે, તે પણ એટલા જ ઉજાગર ગુજરાતને કરશે. ત્યારે શિક્ષણ પર તો ત્વરિત પગલાં લેવા જોઈએ ને? જો એક જે અહીંયાથી હમણાં મુદ્દો ઉઠ્યો કે ગ્રાન્ટેબલને પ્રોત્સાહન આપવું જોઈએ. સરકારની જવાબદારી સરકાર નિભાવવાથી ક્યાંય પણ પાછી પાની કરતી હોય તો એક પણ નાગરિક મને કહે, બરાબર, સાયન્સનો એક ક્રેઝ ઉભો થયો હમણાં છેલ્લા 3 વર્ષમાં વાઇસ ચાન્સલર શ્રી બેઠા છે. આજે દરેક જિલ્લાની અંદર એક સાયન્સ કોલેજ એ આનંદીબેન પટેલની સરકારે ઊભી કરી અને જે સાયન્સ કોલેજના બિલ્ડિંગ, સાધનો, સ્ટાફ આ બધું જુઓ તો કોઈ પણ ખાનગી કોલેજ કરતા એ મોંઘી જગ્યા, મોંઘા કોલેજો, મોંઘા સાધનો, પૂરતો સ્ટાફ બધા સાથે, એટલે સરકારને જ્યાં જરૂર જણાય સ્કૂલો એ એક કોઈ પણ એરિયા સ્કૂલ વગરનો અત્યારે છે તો કે ના એવું નથી, એટલે ત્યાં પૂરતા શિક્ષકો છે તો કે હા ભાઈ ત્યાં આગળ શિક્ષકો ભલે એ વિવાદ હોઈ શકે કે એડહોક છે કે રોજ એટલે કઈ કેટેગરીમાં છે એનો એક કદાચ કોઈ વિષય હોઈ શકે, પરંતુ કોઈ શિક્ષણ વગર રહેશે તો કે ના એવું નથી. વિષય ખાલી છે કે ક્રેઝનો, કોઈ સારી સ્કૂલની ક્રેઝનો, તો એના બી કોઈ કારણો હોય છે. આજે હું જે કહું છું તો મારો એક અલગ કારણ હોય, કોઈ વાલી ત્યાં જાય છે તો એનું બીજું કારણ હોઈ શકે, પરંતુ હવે જમાનો બદલાઈ રહ્યો છે. વાલીએ પોતે પણ જાગૃત બની
અને જે પોતાનું એજ્યુકેશન વિદ્યાર્થીને આપવાનું છે એમાં પોતે પણ ધ્યાન રાખવું પડશે. આગળ જતા જે ફેસ કરવાનું આવે છે વિદ્યાર્થીએ, એના માટે વિદ્યાર્થીએ પોતે પણ આખા પરિવારે તૈયાર થવું પડે એ પ્રકારની પરિસ્થિતિ છે. અત્યારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા હોય કે સ્કિલ ઇન્ડિયા હોય, હાયર એજ્યુકેશન ની અંદર દરેક કોલેજની અંદર સેન્ટરો ઉભા થયા છે અને એની અંદરથી જાતે નોકરી લોકોને નોકરી આપવા માટે સરકાર સમયનો અભાવ છે. એક છેલ્લો પ્રશ્ન પટેલજી આપને પૂછવા માંગીશ. થોડી વાર પહેલા જ અત્યારે વાત થઈ કે હાયર એજ્યુકેશનની જે વાત કરવામાં આવે ત્યાં થોડી ઘણી બાંધછોડ પણ કરવી પડતી હોય છે. બેઝિક સ્ટેપની જ્યારે વાત કરવામાં આવે, જ્યારે બાળકોનું એડમિશન જ કરાવવાનું હોય છે, નર્સરીમાં કહો કે જુનિયર સિનિયર કેજીમાં કહો, ખાનગીકરણની જ્યારે વાત કરવામાં આવે, જે રીતે આપણે કહ્યું કે સારી શાળાઓમાં ભણાવવા હોય તો ત્યાંની જે મેન્ટાલિટી હોય છે તે પ્રમાણે બાળકોને સેટ કરવા જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક વાલીઓ જ્યારે ઇન્ક્વાયરી માટે જતા હોય છે, ત્યારે થોડી વાર પહેલા આપણી વાત પણ થતી હોય, ઇન્ક્વાયરી માટે જતા હોય છે ત્યારે મૌખિક ઇન્ક્વાયરી આપ્યા પહેલા ફોર્મ ભરવાનું હોય છે. ફોર્મના પૈસા જ 1800 થી 900 થી 1000 ની આસપાસ હોય છે. એટલે તમે માનો કે મૌખિક તમને એ લોકો માહિતી આપે તે પહેલા તમારે 1000 રૂપિયા કાઢીને આપી દેવા હોય છે. શું આ કાયદા એ શાળા જ બનાવતી હોય છે? જો શાળા બનાવતી હોય છે તો આ કાયદા નાબૂદ થઈ શકે તેમ નથી? આના નિયમન માટે જે પરિપત્રની વાત થઈ, હું માનું છું કે એમાં આનો ઉલ્લેખ થવો જોઈએ. હું અમારું એક કોલેજનો દાખલો આપું કે ગઈ વખત 1-2 સાલ પહેલા એ પોતાની રીતે આવી 1000 કરતા વધારે ફી લેતા હતા. બિલકુલ. ત્યારે મેં એને સેન્ટ્રલાઇઝ કરીને જે અમારી ટોકન ફી હોય છે એની અંદર એને લાવી લીધા દાયરામાં. એ એક પ્રકારનું પરિપત્ર છે, જે તે ઓથોરિટીની જવાબદારી છે. હું માનું છું કે જે તે સંસ્થાઓ માટે ડીઓલે સરકારના સંપર્કમાં રહીને આવા નિયમો બનાવી રાખવા જોઈએ, જેથી વાલીઓનું એક્સપ્લોઇટેશન ના થાય. આ એક જરૂરી છે. તેને હું એમ કહીશ કે પરિપત્રના ફોર્મમાં હોય કે કાયદાના ફોર્મમાં આવે તો આ ચોક્કસ નિયમન થઈ શકે. બિલકુલ. સમયનો અભાવ છે, આપણે આ ચર્ચાને અહીં અટકાવવી પડશે. પટેલજી આપનો, દિગ્વિજયસિંહજી આપનો અને અમિતજી આપનો પણ ખૂબ ખૂબ આભાર તમામ ચર્ચામાં જોડાયા તે બદલ. દર્શક મિત્રો, જે રીતે આજે આપણે વાત કરી નો એડમિશન એટલે કે શિક્ષણમાં ક્યાંક ને ક્યાંક જે વેપારીકરણ થઈ રહ્યું છે તેને ડામવું તે ખૂબ જ જરૂરી છે. જે દિવસે વેપારીકરણ બંધ થશે અને શિક્ષણમાં વિકાસનું જ્યારે સ્તર ઊંચું જશે ત્યારે જ ખરેખર જે ગુજરાતને ગતિશીલ સ્વપ્નનું એક નામ આપવામાં આવ્યું છે તે સ્વપ્ન સાર્થક થશે. વીટીવી વિशेषમાં અત્યારે बस आटલું જ. नमस्कार. तो यहाँ पे आप 50,000 दे रहे हो और सिबलिंग कंसेशन के हिसाब से आप 75,000 दो.